પપ્પા મારી મમ્મીને સમજાવ ને યાર. ચમ શું થયું બેટા હવે? મારા એક રજા આવે ને અઠવાડિયામાં તો આખો દિવસ નકરું કામ કરાય. શું કામ કરાવે છે? સવાર ઉઠીને તરત કે કચરો વારવા માંડ, ઝાપટવા માંડ, ઝાપટું ને પછી કે પોતું કરવા માંડ, પોતું પતે ને તો કે હેને હવે વાસણ ઘસવા બેસી જા. આખો દિવસ કામ કરાય. બપોર થાય ને તો બપોર કે મારા માટે હવે ચા બનાવી દે. બેટા તારે હે ને ચોખ્ખી ચોખ્ખી ના પાડી દેવાની કે હું આ ઘરની સોડી, હું આ ઘરની નોકરાણી નહીં, એટલે મને ટાંપા બતાય ના કરીશ એવું કહી દેવાનું. પણ હું એવું કહીશ તો મને મારશે પપ્પા. ના મારે છે નહીં, પણ તું આ ઘરની નોકરાણી છે, ના તું આ ઘરની સોડી છે કે નહીં? હાસ તો હા તો પછી ચોખ્ખું મોઢે કહી દેવાનું કે હું આ ઘરની નોકરાણી નહીં, હું તારા ટાંપા નહીં કરવાની હું. સારું હું કહી દઈશ તો તમે સાથ આપશો ને મારો? અરે હું અહીં બેઠો, તારો બાપ અહીં બેઠો, તને હાથ તો અડાડે, તને બોલી તો જોવે ખાલી, એના પટ્ટા ના વાસણ નાખો તો મને કહે છે, જા કહી દે ને મોઢે કે હું ટાંપા નહીં કરવાની તારા. સાચી વાત છે. હું શું કામ કરતા આખો દિવસ કંપની કામ કરે, આજ તો માથે ચપટી દઈશ. જો મમ્મી આ હું તને છેલ્લી અને પહેલી વાર કહી દઉં, મારે રજા હોય કે ના હોય તારે મને આજ પછી કોઈ પણ પ્રકારનું કામ બતાવવાનું થતું નહીં, કારણ કે હું આ ઘરની છોકરી હું, કામવાળી નહીં. એટલે તારો કહેવાનો મતલબ શું છે? મારો કહેવાનો મતલબ એ જ છે કે હું આ ઘરની છોકરી હું, કામવાળી નહીં કે તું મને આખો દિવસ નકરું કામ બતાય કરે છે. આજકાલ તારી જીબડી બહુ ચાલવા માંડી છે હે ને? તારા પપ્પાને હું કદી સાવ નવું હામું બોલીશ ને તો? હા કહી દે. હવે બહુ ચારા ના કરીશ, હાલ જ બોલાઈશ ને તો. બોલે ભાવેશ અહીંયા આવો તો. શું થયું હવે પાછું? આમ જુઓ તો તમારી સોડી કામ કરવાની ના પાડે છે. હા તે હજી ચડાય ને, હજી ચડાય મોઢે. હું તને નાની હતી ને તાનનો કહેતો હતો કે એને તું કાંટા પટૈયા બતાવવાનું કર, એની જોડે કામ કરાવડે, પણ ના, તાણે મારી છોડી નાની હે, મારે નહીં કરાવવાનું થતું. તને સમજણ જ પડતી નથી, તાણે માથા ઉપર ચડીને ફરતી હતી. હું તને કે કઈ થાકી ગયો, કાના બધો કંટ્રોલમાં રાખ, હજી સમજતી જ નથી. હવે ભોગવ લે હોશિયારી મારે. પપ્પા શું પપ્પા?